યોગ એ આદિ અનાદિ કાળથી માત્ર ભારતમાં જ થાય છે, તો પછી વિશ્વભરમાં યોગ દિવસ શા માટે મનાવવામાં આવે છે? ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના ભાષણ દરમિયાન યોગને પ્રોત્સાહન આપ્યું અને એમણે કહ્યું કે યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. યોગ ફક્ત કસરત નથી, પરંતુ તમારી જાત સાથે, વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતાની ભાવના શોધવાની છે. ચાલો આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અપનાવવાની દિશામાં કામ કરીએ. ત્યારે 2014ના અંતમાં ભારત દ્વારા રજૂ કરાયેલા ઠરાવ દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ ઠરાવને આખરે યુએનના 177 સભ્ય દેશો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, કે જે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સૌથી વધુ સંખ્યામાં સમર્થન મળ્યું હોય એવી આ ઐતિહાસિક ઘટના છે. 21 જૂનની તારીખ રજૂ કરતી વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ તારીખ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને દક્ષિણ ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ છે, જે વિશ્વના ઘણા ભાગોમાં વિશેષ મહત્વ ધરાવે છે. એટલા માટે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તારીખ નક્કી કરવામાં આવી.